નમસ્કાર મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે તમારા પ્રિય યુટ્યુબ ચેનલ ગુજજ્ઞાન પર। આજનો વિષય છે દરેક ઘર માટે ઉપયોગી। હા, વાત છે એવી સમસ્યાની જે જીવનમાં ક્યારેક ને ક્યારેક દરેકને થઈ જ હોય છે। એ છે પેટનો દુખાવો। મિત્રો, પેટના દુખાવો એ એક સામાન્ય સમસ્યા છે। ઘણીવાર સામાન્ય ગેસ, અપચો કે ખોટી ખોરાકની ટેવોથી પણ થતો હોય છે, તો ક્યારેક ગંભીર બીમારીઓનો સંકેત પણ બની શકે છે। પણ શાંતિ રાખો, દરેક સમસ્યા માટે દવાઓ લેવી એ હંમેશા યોગ્ય નથી। ઘરગથ્થા ઉપાયો એવા અનેક હોય છે જે પેટ દુખાવાને ઝડપથી અને અસરકારક રીતે દૂર કરી શકે છે। ચાલો સમજીએ કે કયા કારણોસર પેટમાં દુખાવો થાય છે અને પછી તેની માટે કયા કયા ઘરેલું ઉપચાર આપણા ઘરમાં જ ઉપલબ્ધ છે। સૌપ્રથમ વાત કરીએ પેટે દુખાવાના કારણોની। ઘણા પ્રકારના દુખાવો હોઈ શકે છે। ક્યારેક પેટનો ઉપરનો ભાગ દુખે છે, જેને આપણે એસિડિટી કે ગેસ તરીકે ઓળખીએ છીએ। ક્યારેક નીચેનો ભાગ એટલે કે પેટની પહેલા ભાગ દુખે છે, જેને કબજિયાત, અપચન અથવા બેક્ટેરિયલ ઇન્ફેક્શન કારણભૂત હોય છે। કેટલીકવાર સ્ત્રીઓમાં માસિક ધર્મના કારણે પણ પેટમાં દુખાવો સામાન્ય વાત છે। આ ઉપરાંત ભોજન પછી તાત્કાલિક પેટે દુખાવો થતો હોય છે। પાચન તંત્રમાં ફૂડ કે કોઈ ખાસ આહાર પ્રત્યે એલર્જીનું લક્ષણ પણ હોઈ શકે છે। બાળકોમાં પણ પેટમાં દુખાવો સામાન્ય વાત છે, ખાસ કરીને બહારના ખોરાકથી અથવા શરદીથી સંક્રમણ થતાં। હવે વાત કરીએ ઉપચારની। ઘણીવાર લોકો સીધા એલોપેથી દવાઓ તરફ દોડી જાય છે, પણ એ આપણું પેટ લાંબા ગાળે નબળું બનાવી શકે છે। ઘરના રસોડામાં રહેલી સામગ્રી જેવી કે જીરું, હળદર, અજમો, અદરક, તુલસી, લીંબુ આ બધા પેટ દુખાવા માટે સોનાની દવા જેવી અસર કરે છે। ચાલો વાત કરીએ રસોડાની જીવંત દવાઓ વિશે। અદરક અને લીંબુના રસ સાથે ગરમ પાણી પીવાનું। આ ઉપાય એ પ્રકારનો છે કે જે ગેસ, અપચો અને પેટની ઉપરી ભાગની ઝંઝણાટોને તરત રાહત આપે છે। જ્યારે તમે હલકા દુખાવાની શરૂઆત અનુભવો છો, ત્યારે અદરકના 2 ટુકડા ચાવી લો। તેમાં 1 ચમચી લીંબુનો રસ મિક્સ કરીને ઉકાળેલા પાણી સાથે પીઓ। જોવા જમવાનું પચી જાય છે અને પેટ હલકું લાગે છે। જો દુખાવો કબજિયાતથી સંબંધિત હોય તો અજમો અને કાળું મરી ઉપયોગી છે। અજમો પાચન ક્રિયા સુધારે છે અને આંતરડાની ગતિ સુધારે છે। 1 ચમચી અજમો ભીંજવીને તેમાં થોડી હિંગ અને મીઠું ઉમેરો અને ગરમ પાણી સાથે લઈ લો। અને હા, હિંગ એટલે તો પાચનની દુશ્મન બીમારીઓ માટે અમૃત છે। પાચન તંત્રમાં ગેસ ફસાઈ જાય ત્યારે હિંગ પાણીમાં ઉકાળીને લઈ લો। જો હિંગનું પાણી રોજ સવારે લો તો ગેસ અને પેટના ફૂલવાની સમસ્યા દૂર થઈ શકે છે। ઘણા લોકોને પાણી ખાલી પેટમાં દુખાવાની ફરિયાદ હોય છે। એવી સ્થિતિમાં એક ટીપ ચાલુ કરવી જોઈએ। વહેલી સવારે ખાલી પેટ ગરમ પાણીમાં 1 ચમચી ઘી નાખીને પીવો। એ આંતરડાને નમી આપે છે, પેટની અંદર શાંતિ આપે છે અને દુખાવાનો ભાર હળવો કરી દે છે। અને એવું થાય છે કે ભોજન પછી દુખાવાની શરૂઆત થાય તો પપૈયું એક સરસ ઘરેલું ઉપાય છે। પપૈયામાં પેપેઇન નામક પાચક એન્ઝાઇમ હોય છે, જે ભોજનનું પચન ઝડપી બનાવી દે છે। તમે પપૈયાનું છીણ બનાવીને તેમાં થોડી કાળી મરી અને લીંબુ નાખો અને પી જાઓ। મિત્રો, થોડા જ મિનિટમાં પેટની અસ્વસ્થતા દૂર થઈ દેખાશે। તુલસીના પાનો પણ પેટ માટે આશીર્વાદ સમાન છે। તુલસીમાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે। સવારે તાજા તુલસીના પાંદડા ચાવીને પી જાઓ અથવા તુલસીનો કઢો બનાવો। તેમાં ઉકાળેલી તુલસી, લવિંગ અને અદરક ઉમેરો। આ ઉપાય પેટના ઇન્ફેક્શન, અપચો અને ગેસ સામે શ્રેષ્ઠ છે। સ્ત્રીઓને માસિક ધર્મમાં
દિવસો થતો દુખાવો પણ પેટ દુખાવાની જ એક પ્રકારની ફરિયાદ છે. આવી પરિસ્થિતિમાં તલનું તેલ એટલે કે સીસમનું તેલ ગરમ કરી પેટે હળવી માલિશ કરો અને 1 કપ ગરમ દૂધમાં હળદર ઉમેરી પીઓ. આ પેનફુલ ક્રેમ્પ્સને હળવી કરી નાખે છે. જો દુખાવો વારંવાર થાય છે અને જઠરતંત્ર નબળું લાગે છે તો ફાસ્ટ ફૂડ, ખૂબ તીખું અથવા ઠંડુ ખાવાની ટેવ બદલો. દરરોજ સવારે 1 કપ જીરું પાણીમાં પીવાનું શરૂ કરો. જીરું પાણી એ પેટ માટે પ્રાકૃતિક ટોનિક છે. તમે જીરું રાત્રે પાણીમાં ભીંજવી દો અને સવારે એ જ પાણી ગરમ કરીને પી જાઓ. જુઓ તો પાચન, ગેસ, કબ્જ બધું જ દૂર થઈ જશે. હવે વાત કરીએ બાળકોના પેટ દર્દ વિશે. બાળકોને મોટા ભાગે ખોરાકમાં સ્વચ્છતાની કમીને કારણે બહારના ખોરાકથી ઇન્ફેક્શન થાય છે. આવા સમયે આદુ અને મધનો ઉપયોગ કામ લાગે છે. થોડો આદુનો રસ કાઢી તેમાં 1 ચમચી શુદ્ધ મધ મિક્સ કરો અને બાળકને દઈ દો. પણ ધ્યાન રાખો, 1 વર્ષથી ઉંમરની બાળકને મધ આપવું જોઈએ નહીં. કેટલાક લોકોને નિયમિત પેટમાં દુખાવાની ટેવ હોય છે. આવી સ્થિતિમાં એક ખાસ ઉપાય છે. દરરોજ સવારે સૂતેલી અવસ્થામાં જ ખાલી પેટ 1 ચમચી લીંબુનો રસ અને 1 ચમચી મધ ગરમ પાણીમાં ઉમેરી પીઓ. આ પેટમાં અલ્કલાઇન અસર ઊભી કરે છે અને એસિડિટીને દૂર કરે છે. મિત્રો, હા, એક ખાસ ઉલ્લેખ કરવો જરૂરી છે. થોડીવાર શરીરને વ્યાયામ અથવા યોગ પણ પેટની તકલીફમાં રાહત આપે છે. ખાસ કરીને પવન મુક્તાસન, ભુજંગાસન અને અર્ધમત્સ્ય ઇન્દ્રાસન જેવા યોગ પોઝ પાચન શક્તિ વધારવામાં ઉપયોગી છે. તો મિત્રો, પેટના દુખાવા માટે ઘરેલું ઉપચાર કોઈ જાદુ નથી, પણ આપણા પૂર્વજોનો અનુભવ અને કુદરતી પદ્ધતિઓથી મળેલો વારસો છે. આજે આપણે એલોપેથિક દવાઓથી ભરાઈ ગયા છીએ, પણ એ બધું છોડીને જો આપણું ધ્યાન ઘરેલું ઉપચાર તરફ કરીએ તો કદાચ દવાઓની જરૂર ન પડે. માફ કરશો, પેટ દુખે એ એક સામાન્ય લક્ષણ છે, પણ જો વારંવાર થાય, તીવ્ર બને, લૂઝ મોશન, લગાતાર ઉલટી કે લોહી આવવું હોય તો તરત ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. ઘરેલું ઉપચાર એ માત્ર હળવી અને શરૂઆતની સમસ્યાઓ માટે છે, ગંભીર સ્થિતિ માટે નહીં. આજનો વિડીયો તમારા માટે ઉપયોગી રહ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને તમારા ચાહિત ચેનલ ગુજજ્ઞાનને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળશું એક નવા નટખટ વિષય સાથે. ત્યાં સુધી સાવધાન રહો, સ્વસ્થ રહો. જય હિન્દ, જય ગુજરાત.